આજે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો આખો 20 રૂપિયામાં ફરી લીધો, કેવી રીતે સમજાવું? બધાને જય સોમનાથ, જય માતાજી અને સ્વાગત છે મારા મિની બ્લોગમાં. અમે ત્રણ છોકરા આવી ગયા હતા સોમનાથ શ્રી કાર્તિકી પૂર્ણિમાના મેળામાં. એમાં હોટલ વાળાએ હોટલની એડવર્ટાઈઝ કરવા માટે આખી LCD ગોઠવેલા. ભાઈ હોટલ જ લે નહીં તારી. હવે આ મોટા બ્રેક ડાન્સ તો જોયા હતા, આ મિની બ્રેક ડાન્સ કઈ આવી છે કઈ ખબર જ નથી પડતી. મેળામાં ફરતા ફરતા અમને પાણીનો કુંડો દેખાણો, એમાં છોકરા રમતા હતા ને પાણીના કુંડા વાળાના ભાઈને કીધું કે ભાઈ મારે નાવું પૈયા સોખી ના પાડી, એટલે કુંડામાં નાવાનું માંડ્યું આવ્યું. કુંડામાં હાથું પગું ધોઈને મેળામાં વાંદરા દેખાણા, એટલે વાંદરા 3-4 ફોટા પાડ્યા. આજે આ 2 પગવારો જીરા પાસો ભેગો થઈ જાય ને કપડા બીજા પહેર્યા હતા. એમાં મેળામાં ફરતા ફરતા ગામનું મિત્ર મંડળ ભેગું થઈ જાય એટલે મેળાની રોનક જ કઈક અલગ આવે. વાત તો સહી. મેળાની અંદર કૃષ્ણ ભગવાનના દર્શન કરીને લોક સાહિત્ય કલાકાર કીર્તિદાન ગઢવીને જોવા આવી ગયા. ભીડ એવી હતી કે બેહવાની જગ્યા નથી, એટલે આખો પ્રોગ્રામ ઉભીને જોવો પડ્યો. હવે આખો મેળો ફરીને 3 છોકરાએ બદામ શેક પીધો, નીકળી ગયા હતા ઘરે જવા માટે. ને મિત્રો આજના બ્લોગ ની અંદર એટલું.